જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. પહેલાંના લગ્ન ગીતોનો કંઈક સારાંશ હતો, કઈ એવા ભાવ હતા, એના અર્થોમાં કંઈક સમજવા લાયક હતું. લગ્ન ગ્રંથિથી જોડાતા હોય ત્યારે લગ્ન ગીત કેવા ગવાતા હતા એ સમયમાં કે ગોરી રે ગાગલડીમાં સોપારીનો કટકો, ગોરી રે ગાગલડીમાં સોપારીનો કટકો, પારકે માંડવડે તમને આવડો શું લટકો, વિવાહ ઉલસન કાઢી મેલશે, વિવાહ ઉલસન કાઢી મેલશે, પછી રે ચડશે ચટકો. અર્થાત એનો સારાંશ એવો થતો હતો કે ગોરી રે ગાગલડી રૂપી આ શરીરની અંદર સોપારી રૂપી જીવાત્મા, ગોરી રે ગાગલડી રૂપી શરીરની અંદર સોપારી રૂપી જીવાત્મા, એને ગોરી રે ગાગલડીમાં સોપારીનો કટકો, પારકો માંડવો, આ શરીર નાશવંત છે એને પારકો માંડવો ગણાવે છે. પારકે માંડવડે તમને આવડે શું લટકો, વિવાહ ઉલશે મતલબ તમારું જીવન બધું સમાપ્ત થવાના આરે છે, વિવાહ ઉલશે ને કાઢી મિલશે ને પછી ચડશે ચટકો, ગોરી રે ગાગલડીમાં સોપારીનો કટકો. આવા સરસ મજાના જે ગીતો ગવાતા હતા એના સારાંશ પણ આટલા સરસ મજાના હતા, આધ્યાત્મિક હતા એના ગીતોના શબ્દોનો સારાંશ. આવું મારા પૂજ્ય ગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજ વંથળવાળા એમના આખ્યાનમાં કહેતા હતા. અને એમના જ રીતે પૂજ્ય બાપુજી આખ્યાનમાં કહેતા હતા અને મને મગજમાં એના અર્થ સાથેનું લાગી આવેલું, એટલે આજે એને રજૂ કરું છું. વાલા, જય હો ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય હો.